કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ રજૂ થયું છું મેથ્સનું મોડલ ક્વેશ્ચન પેપર, જે ધોરણ 6નું છે. 80 માર્ક્સનું મોડલ ક્વેશ્ચન પેપર છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો પૂછાવી શકે, આ જ પ્રશ્નો પૂછાય એવું શક્ય નથી વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે મોડલ પેપરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના છે, એક દાખલાનું કેટલા માર્ક્સ, કેટલા વિભાગ છે, કેટલા પ્રશ્નો છે, એની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 ની અંદર સાચો વિકલ્પ શોધીને તમારે લખવાના છે. ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો 10 ખાલી જગ્યાઓ છે. દરેક ચેપ્ટરને એકાદ બે ખાલી જગ્યાઓ લીધેલી છે, એકાદ બે ઓપ્શન લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલો પ્રશ્ન 1 એમાં તમારે વિકલ્પ શોધીને લખવાનો છે. આ પ્રમાણે હશે વિદ્યાર્થી મિત્રો. આ જ હોય એવું નથી કહેતો હું, ખાસ ધ્યાન રાખજો. એટલે તમે જોઈ શકો છો 10 ઓપ્શન છે, વિકલ્પો, અને આ પ્રમાણે તમને ખાલી જગ્યા પૂછાવી શકે છે. એમાંથી 25-30% તો વિદ્યાર્થી મિત્રો હશે જ. મેં મારી એક્સપિરિયન્સથી બનાવ્યું છે. તો મોડલ ક્વેશ્ચન પેપર છે, ખાસ ધ્યાન રાખજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને મોડલ ક્વેશ્ચન પેપર કેવી રીતના હોય અને પેપર કેવી રીતના પૂછાય એ તમને ખબર પડી જાય. આ 10 ખાલી જગ્યાઓ. ઓકે, ચલો હવે આવે છે ક્વેશ્ચન નંબર 1B, 10 ખાલી જગ્યાઓ. પછી આવે છે નીચેના દાખલા ગણો. વિદ્યાર્થી મિત્રો, નીચેના દાખલા ગણોમાં એના અંદર 4માંથી ગમે તે 3 દાખલા ગણવાના છે. એને એટલે કે એક દાખલો તમારે થશે 2 માર્ક્સનો. વિદ્યાર્થી મિત્રો, તો એક દાખલો લીધેલો હશે. 40 મિનિટે કલાકનો કેટલામો ભાગ છે એનો દાખલો ગણવાનો છે. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં ફેરવવાના છે, અથવા એક કોઈ પણ સંખ્યા રેખા, 4 સંખ્યા રેખા આપેલી છે, એમાંથી કોઈ પણ એક સંખ્યા રેખા દોરવાની હશે, પછી અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું હશે. તો 3 દાખલા તમારે ગણવાના થશે 4 દાખલામાંથી. તો એકનો 2 માર્ક્સ એટલે 6 માર્ક્સ, એટલે 10 માર્ક્સની ખાલી જગ્યા ઓપ્શન અને 6 માર્ક્સના દાખલા. તો આ હતું પ્રશ્ન નંબર 1, એટલે કે 16 માર્ક્સનો ક્વેશ્ચન હશે વિદ્યાર્થી મિત્રો દરેક. પ્રશ્ન નંબર 2 આના અંદર જોવા જઈએ તો ખાલી જગ્યા પૂરો. એના અંદર પણ 10 ખાલી જગ્યા છે. એના અંદર કોઈ ઓપ્શન નથી વિદ્યાર્થી મિત્રો, એટલે ખાલી જગ્યા તમારે ગણતરી કરીને લખવી પડશે. ઓકે, અહીંયા પણ 10 ખાલી જગ્યા, અહીંયા પણ કોઈ ઓપ્શન નથી વિદ્યાર્થી મિત્રો. 10 ખાલી જગ્યામાંથી 10 ખાલી જગ્યા, એક ખાલી જગ્યા ખોટી પડી તો 1 માર્ક્સ ગયો. ઓકે, ધ્યાન રાખીને લખવાનું વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેના દાખલા ગણો. અહીંયા તમને 2 જ દાખલા આપેલા હશે. સરવાળા કરો ને બાદબાકી કરો એ અપૂર્ણાંકના આપેલા હશે. એક દાખલો 3 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા પણ પ્રશ્ન નંબર 2 એ 16 માર્ક્સનું થઈ ગયું. એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ખરા કે ખોટા લખો. બરાબર, હવે એના અંદર 6 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો, 6 ખરા ખોટા છે. ઓકે, ખરા ખોટા ખાસ ધ્યાન રાખીને લખવાના, જેથી કરીને એક પણ માર્ક્સ જઈ ન શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3B ની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા છે, ખરા ખોટા 6 છે, ખરા ખોટાના માર્ક્સ છે 6. પ્રશ્ન 3B, નીચેના દાખલા ગણો. એમાં 3માંથી ગમે તે 2 દાખલા ગણવાના છે. તમને આકૃતિઓ આપેલી છે, આકૃતિઓ લંબચોરસ છે કે ચોરસમાં, લંબચોરસ ચોરસમાં વિભાજિત કરવાની છે, અને પછી આપેલ આકૃતિનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. 3માંથી ગમે તે 2 દાખલા, એટલે આ દાખલો વિદ્યાર્થી મિત્રો, એક દાખલો 4 માર્ક્સનો થયો. બરાબર, એટલે શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણવાના, જેથી કરીને માર્ક્સ મળી જાય. 3 ગણો તો પણ સારું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને એક દાખલો ખોટો પડે તો બીજો સાચો પડી જાય. પછી એ જ પ્રમાણે એક ઓરડાની લંબાઈ 9 મીટર આપેલી હોય, પહોળાઈ 6 મીટર અને પોયતળીએ 15 સેમી લંબાઈની કેટલી ટાઇલ્સ જોઈએ, તો એક ટાઇલ્સ જોઈએ એનો પણ દાખલો એક પૂછાશે. બરાબર, પછી એક નિયમિત પંચકોણવાળો, અને એમાંથી કોઈ પણ એક દાખલો પૂછાશે. એટલે 3 દાખલા છે, એમાંથી 2 ગણવાના, એક દાખલો 4 માર્ક્સનો. એટલે 6 ને 8 14, 14 ને આ એક જ દાખલો પૂછાશે. કમાં પ્રશ્ન નંબર 3 ની અંદર નીચેનો દાખલો ગણો. તો ગમે તે એક દાખલો હશે. બરાબર, એ સિમ્પલ હશે, પોઈન્ટવાળો હશે, દશાંશવાળો. કેટલું બાકી રહ્યું.
ઓકે, એ તો 2 માર્ક્સનો દાખલો હશે. હવે તમારે ટોટલ 16 માર્ક્સ થઈ ગયા. હવે આવે છે પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4ની અંદર સરસ મજાના છે દાખલા. નીચેના દાખલા ગણો, 5માંથી ગમે તે 4 ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા રમા ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી દોરે છે. દરેક હારમાં 9 ડોટ. તેની રંગોલીની 4 હારમાં કેટલા ડોટ હશે? જો 10 હાર હોય તો ડોટ કેટલા હશે? બરાબર. એટલે 5માંથી ગમે તે 4 એટલે 4 તરી 12. એક દાખલો 3 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા નોટબુકની કિંમત આપેલી છે રૂપિયામાં. નોટબુકની કિંમત 5 રૂપિયા છે અને માહિતીને આધારે કોષ્ટક કરવાનું છે. નોટબુકની 1 હોય તો 5, 2 હોય તો 10, 3 હોય તો 15, 4 હોય તો 20, તો 25 આપેલા હોય તો કેટલી હોય નોટબુક? 5. ઓકે, તો એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો થશે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, એક કારખાનામાં 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં છે. એના ઉપરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે ખાસ. બરાબર. આવૃત્તિ લખવાની છે. જે નાનામાં નાની આવૃત્તિ હોય પહેલી લખવાની, પછી જે મોટામાં મોટી આવૃત્તિ હોય છેલ્લે લખવાની છે. પછી 70 કે 75 કે કેટલી વખત આવે છે આવૃત્તિના લીટા કરીને તમારે આવૃત્તિ ચિહ્ન કરીને એની સંખ્યા ગણીને ટોટલ સંખ્યા વિદ્યાર્થી મિત્રો n બરાબર 30 થવી જોઈએ. ઓકે, હવે બીજો પણ આવૃત્તિ કોષ્ટક છે. ચોથો દાખલો, ABCD આપેલા છે. ABCD E ગ્રેડ અને આવૃત્તિ કોષ્ટક તમારે કુલ 30 છોકરીઓએ ભાગ લીધેલો છે. તો તમારે A કેટલી વખત આવ્યો, B કેટલી વખત આવ્યો, આવૃત્તિને બરાબર આવૃત્તિ ચિહ્ન કરવાના છે અને કુલ આવૃત્તિ કરવાની છે, F તરીકે લેવાની છે. અને આપણે ત્રીજો દાખલો 5મો દાખલો જોઈએ તો 30 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે. એમાંથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. 0 પણ ગુણ છે અને 9 પણ ગુણ છે. એટલે 0 થી 9 તમારે લેવાનું છે. 0 કેટલી વખત આવ્યો, 2 કેટલી વખત આવ્યા, એ પ્રમાણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરતા. આ પ્રમાણે તમારે આવૃત્તિ કોષ્ટકો પૂછાશે વિદ્યાર્થી મિત્રો ખાસ. પ્રશ્ન નંબર 4 અની અંદર 5માંથી ગમે તે 4 લખવાના છે. 4 તરી 12 એટલે 3 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે પ્રશ્ન નંબર 4 બ. નીચેનો દાખલો ગણો. અહીંયા 4 માર્ક્સનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. રમણી 5 કિમી 55 મીટર બસમાં, 2 કિમી 375 મીટર કારમાં અને 1 કિમી 475 કિમી મીટર લખજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજો, અંતર ચાલીને મુસાફરી કરી. રમણે કુલ કેટલી મુસાફરી કરી? તો તમારે દાખલો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પાછળ તમારે બસમાં મુસાફરી કરી, કારમાં મુસાફરી કરી કે ભાઈ ચાલીને મુસાફરી કરી, એ તમારે લખવું પડશે કારણ કે વ્યવહારિક દાખલો છે 4 માર્ક્સનો. ઓકે, તો આ હતો પ્રશ્ન નંબર 4 અ, બ અને અ બ. તો 12 ને 4 16 માર્ક્સ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 અ. ચિત્ર આલેખ છે. એકદમ સરળ છે, એકદમ સહેલો છે વિદ્યાર્થી મિત્રો. તમારે એ કોઠા આપેલા છે, એના કોઠા ઉપરથી તમારે પ્રશ્નોના સવાલ જવાબ લખવાના છે. અહીંયા તમારે ખાસ જોવાનું છે, પસંદગી કરનાર વ્યક્તિઓ. અહીંયા એક ટપકું બરાબર, એક રાઉન્ડ બરાબર 5 વ્યક્તિઓ છે. પેંડા, લાડુ, બરફી, જલેબી, ગુલાબજાંબુ અને મોહનથાળ. તમારે એક ટપકું બરાબર, એક કાળું ડોટ બરાબર તમારે સમજવાના છે કે 5 વ્યક્તિ. ઓકે, તો અહીંયા બાજુમાં ક્વેશ્ચન લખેલા છે. તમારે આવું દોરવાનું નથી, ક્વેશ્ચન લખી અને જવાબ લખવાના છે. કેટલીક વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે, બરાબર, તો એ લખીને તમારે જવાબ લખવાના. 5 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલું. અને એ જવાબ શોધવાના છે તમારે આ કોષ્ટકની અંદરથી. ઓકે, આલેખની અંદરથી. તો 5 માર્ક્સ છે. ઓકે, તો પ્રશ્ન 5 અની અંદર 5 માર્ક્સનો ક્વેશ્ચન છે. પછી આવે છે બ વિભાગ વિદ્યાર્થી મિત્રો. નીચેના દાખલા ગણો, ગમે તે 3. અહીંયા સરવાળો કરો, એનો પણ દાખલો હશે. પછી દરેક ખાનામાં જવાબ લખવાનો છે, બરાબર, એનો પણ દાખલો હશે. પછી આવે છે એક દાખલો પુસ્તકોનું વજન કે બીજો કોઈ એમાંથી કોઈ પણ એક પૂછેલો હશે. મેં આ પૂછેલો છે. પછી ગુણોત્તર સરખા છે કે કેમ. એટલે એક દાખલો 3 માર્ક્સનો, એટલે 3 તરી 9 માર્ક્સ થઈ ગયા. એટલે 5 ને 9 14 માર્ક્સ. અને છેલ્લો દાખલો હશે વિદ્યાર્થી મિત્રો, નીચેનો ગુણોત્તર શોધો. 4 વર્ષ અને 32 મહિના. ગુણોત્તર લખીને શોધવાનું છે. વર્ષને તમારે મહિનામાં કન્વર્ટ કરવાના છે, બરાબર. 4 12 ચોક 48, 48 ભાગ્યા 32 તમારે કરવાના, જેથી કરીને તમને ખબર પડે. આ હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 અ 5 માર્ક્સનો, બ 9 માર્ક્સનો અને ક એ 2 માર્ક્સનો. તો આ વિદ્યાર્થી મિત્રો મોડેલ ક્વેશ્ચન પેપર છે. આમાંથી 25% તો વિદ્યાર્થી મિત્રો પૂછાય. એટલે 100% ન પૂછાતા
25-30% અને એનાથી વધારે તમને ખબર પડે કે પ્રશ્નપત્ર કેવી રીતના પૂછાવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું મોડેલ ક્વેશ્ચન પેપર. ઓરિજિનલ પેપર નથી, ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ સેમ્પલ પેપર છે, મોડેલ પેપર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને આ મોડેલ ક્વેશ્ચન પેપર એમને મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.